ઓમ ગણેશ, ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું સ્વાગત કરું છું. ને ખૂબ જ સંક્ષિપ્તમાં હું તમને જણાવીશ કે આ રવિ પુષ્યામૃત નક્ષત્રમાં તમે તમારા ઘર માટે શું ખરીદી કરી શકો છો. જો તમને આજનો વિષય વિડીયો પસંદ આવે, લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. તો સૌથી પહેલાં તો તમે તમારા માટે કોઈ નવું વાહન લેવા માગતા હોય તો એ આ દિવસે લઈ શકાય છે. કોઈ પણ સમયે સવારે 6 વાગ્યાથી માંડીને બીજા દિવસે 8મી તારીખના સવારે 6 વાગ્યાની વચ્ચે. ત્રીજા નંબરની અંદર તમે ઘર માટે જે સૌથી શાસ્ત્રોક્ત વસ્તુ છે એ તમને કહું છું. ઘર માટે કે ઘરના મંદિર માટે સફેદ આંકડાના ગણપતિ લેવા માગતા હોય ને સ્થાપના કરવા માગતા હોય તો આ દિવસ સૌથી ઉત્તમ છે. ત્યાર પછી જો તમે તમારા ઘર માટે કે મંદિર માટે શ્રી યંત્ર લેવા માગતા હોય તો સૌથી શ્રેષ્ઠ યોગ છે આ રવિ પુષ્યામૃત યોગ, અને એમાં પણ રથયાત્રા. એના પછી ત્રીજા નંબરમાં તમે કનકધારા યંત્ર લઈ શકો છો, તમે કુબેર યંત્ર લઈ શકો છો, તમે બગલામુખી યંત્રની સ્થાપના કરી શકો છો, તમે લક્ષ્મી યંત્ર લઈ શકો છો, તમે ભગવાન વિષ્ણુનું નારાયણ યંત્ર પણ લઈ શકો છો, તમે નવાર્ણ યંત્ર પણ લઈ શકો છો. મંદિર માટે નવી ઘંટડી લઈ શકો છો, નવા દીવા લઈ શકો છો. નવું મંદિર પણ આ યોગમાં ચાહો તો તમે લઈ શકો છો. ભગવાન માટે, માતાજી માટે કે આપણા લાલા માટે નવો શૃંગાર લેવો હોય, વસ્ત્ર આદિ લેવું હોય એ પણ લઈ શકો છો. અને છેલ્લે આપણે આપણા પોતાના માટે કે તમે સ્વયં તમારા પોતાના માટે નવા દાગીના કે ઘરેણાં, અને ઘરમાં જો પ્રસંગ આવતો હોય, દીકરીને કે દીકરાના લગ્ન કે એવું કાંઈ હોય તો એ પ્રસંગની તૈયારીઓ પણ તમે એ દિવસે કરી શકો છો. જેમ કે તમારે જો દાગીના લેવા હોય લગ્ન માટે, દીકરી માટે કે પછી દીકરા માટે કે વહુ માટે, તો આ દિવસને આ યોગ સૌથી ઉત્તમ, સૌથી બેસ્ટ રહેશે. એ દિવસ છે 7 જુલાઈ, રવિ પુષ્યામૃત યોગ, સવારે 6 વાગ્યાને 7 મિનિટથી બીજા દિવસે એટલે કે 8 તારીખની સવારે 6 વાગ્યાને 3 મિનિટની વચ્ચે. આ મહત્વની સામગ્રી છે જે તમે તમારા ઘર માટે લઈ શકો છો. એમાં પછી બીજું એડ કરું, બાઇક લઈ શકો, એક્ટિવા લઈ શકો, ગાડી લઈ શકો. આવા જે શુભ કોઈ કાર્ય છે એ તમે આ યોગમાં કરી શકો છો. ખૂબ જ જલ્દી મળીશું નવા સત્સંગ સાથે. તમને જો આ સત્સંગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે. ઓમ ગણેશ, જય સિયારામ, જય હનુમાન, જય માતાજી.